સુરતમાં ભાજપના ઉમેદવારનો દારૂની મહેફિલ માણતો એક ફોટો વાયરલ થયો છે। આ ફોટો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે। સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે કે ભાજપના વોર્ડ નંબર 24ના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે દારૂની મહેફિલ માણતા હતા। તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના અંગત પણ મનાઈ છે। જો કે ફોટોમાં કેટલું તથ્ય છે તે અંગે હાલ પૂરતી કોઈ પુષ્ટિ સામે આવી શકી નથી। તો મતદાન થાય તે પહેલા આ રીતે ફોટો વાયરલ થવો એ રાજકીય ગરમાવો ચોક્કસ આણી રહ્યું છે। સોમનાથ મરાઠેનો આ ફોટો, દારૂની મહેફિલ તેમણે માણી, આ પ્રકારની ચર્ચા। ભાજપના વોર્ડ નંબર 24ના ઉમેદવાર છે સોમનાથ મરાઠે। આ મુદ્દે વાતચીત કરવા ખુદ જોડાઈ રહ્યા છે સોમનાથ મરાઠે। સોમનાથ ભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે ફોટો સામે આવ્યો છે એ વિશે શું કહેશો? છે બરાબર, એમને મારા વર્ચસ્વ સહન થતું નથી એટલે મારા ફેક ન્યૂઝ બનાવીને મારે બદનામ કરવાની કોશિશ કરે છે। જી, એટલે આ ફોટો ક્યાંનો છે, ક્યારનો છે, કોઈ જાણકારી? આ ફોટો મારો છે જ નહીં, મારી બોડી લેંગ્વેજ એવી છે જ નહીં। જી, બધું મતલબ તે બધું એડિટ કરેલું છે, તમે મતલબ હાથ તે બધું આમ ચહેરો મારો જોડેલો છે ભાઈ। બિલકુલ, એટલે મોર્ફ કરેલો આખો ફોટો છે। જી જી, હા। કોણે આવું કર્યું હશે? હવે મારા સ્પર્ધી છે અહીંયા આમ આદમીમાં છે બરાબર, એને ફેસબુક પર મૂકેલું છે વિલાસ પાટીલ કરીને। જી જી જી, ઓકે। કોઈ નુકસાન થવાની ભીતિ આપને લાગે છે ઇલેક્શન પહેલા આ પ્રકારનો આપનો ફોટો મોફ કરીને વાયરલ, જે તમારો દાવો છે? હવે અહીંયાની બરાબર મતદારો છે, મને સારી રીતે ઓળખે છે બરાબર, મને મતદાર પર વિશ્વાસ છે બરાબર। કેટલા પણ આવી રીતે કોઈ ફોટા વાયરલ કરશે એને મતદાર જવાબ આપવાના જ છે। બિલકુલ, આ જે ફોટોગ્રાફમાં જે લોકેશન દેખાય છે એ ઘરને આપ જાણો છો? કોનું ઘર છે? જાણતો નથી, એ લોકેશન ને જાણતો નથી બરાબર। જી, તમે ફરિયાદ કરશો અને કોઈ ઓફિશિયલ ફરિયાદ કરશો? હા, ઓફિશિયલ ફરિયાદ કરવાની છે ને। સ્પેશિયલ થયા પછી અમે એનો રિપોર્ટ મતલબ એમાં ફેસબુક ને મતલબ અમે રિક્વેસ્ટ નાખી છે બરાબર, એને રિપોર્ટ આવ્યા પછી અમે ફરિયાદ દાખલ કરવાની। ઓકે, આભાર સોમનાથભાઈ તમામ વાતચીત બદલ। તો સોમનાથ મરાઠીનું સ્પષ્ટપણે આક્ષેપ એ વાતનો છે કે આપનો કોઈ કાર્યકર્તા અથવા તો એમનો જે પ્રતિસ્પર્ધી છે એમણે આ ફોટો FB પર મૂક્યો છે અને હવે એ ઓફિશિયલ કમ્પ્લેન કરાવવા પણ જઈ રહ્યા છે।